હવે વાત ચોથા મુદ્દાની કરીએ। દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી સુરત સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી। ધૂળેટીના દિવસે સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં એક અર્ધ બેભાન હાલતમાં આવેલા યુવાનને લઈ તેના પરિવારજનો અને મિત્રોએ ભારે હોબાળો મચાવ્યો। ઘટનાના કારણે હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો। યુવકને ગંભીર હાલતમાં ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરાયો હતો। ફરજ પરના તબીબોએ તરત જ તેમને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી। જોકે નિયમ મુજબ કેસ પેપર કાઢવાનું કહેતા પરિવારજનો ઉશ્કેરાઈ ગયા અને તબીબો સાથે બોલાચાલી તેમજ ધક્કામુક્કી કરી। પરિસ્થિતિ બેકાબુ બનતા ઇમરજન્સી વિભાગના ફરજ પરના મહિલા તબીબો અને નર્સિંગ સ્ટાફમાં ભયનો માહોલ ફેલાયો। અંતે તબીબી અધિકારીઓએ સિવિલ પોલીસ ચોકીને જાણ કરી હતી। પોલીસ દોડી આવી। પોલીસ અને અધિકારીઓની સમજાવટ બાદ આ મામલો શાંત પડ્યો છે। ત્યારે સવાલ એ થાય કે હોસ્પિટલમાં આરોગ્યના ધામમાં આ પ્રકારની ઘટનાઓ કેટલા અંશે યોગ્ય છે? શું આરોગ્યની સુવિધાઓ મળતી હોય ત્યાં આ પ્રકારની ઘટના બનવી જોઈએ? આમાં ભૂલ કોની હતી, તબીબો અથવા તો પરિવારજનોની? એ પણ મુદ્દો ચર્ચાનો બન્યો છે। ત્યારે આપણી સાથે સામાજિક કાર્યકર્તા ધર્મેશભાઈ ગામી જોડાયા છે। ધર્મેશભાઈ, આ સિવિલ હોસ્પિટલની આ ઘટના, આરોગ્યના ધામમાં આ ઘટનાને કઈ રીતે જોઈ રહ્યા છો? ન્યૂ સિવિલ હોસ્પિટલ છે અને અલગ અલગ રાજ્યોમાંથી, અલગ અલગ જિલ્લાઓમાંથી પણ દર્દીઓ આવતા હોય અને ગઈકાલે જે પરમ દિવસે જે હોબાળો થયો અને જે તબીબો એ ભયમાં મુકાઈ ગયા અને એમાં ખાસ મહિલાઓ ડોક્ટરો પણ ભયમાં મુકાવી, એનું કારણ એકમાત્ર હતું કે જે ધૂળેટીના દિવસો હતા એ દિવસે પીધેલા લોકોની જે લાઈન હતી એ વધારે હતી। જે લોકો એક્સિડન્ટ થઈને આવતા એ પીધેલા હતા મોટા પ્રમાણમાં। એ તહેવારનો સમય હોય એટલે લોકો પીતા હોય છે અને પીવાના કારણે એક્સિડન્ટના વધારાના કારણે એ જે વ્યક્તિની સારવાર કરતા હતા એ સારવાર દરમિયાન બીજા વ્યક્તિઓ પણ ઘણા બધા આવ્યા હતા, એના સાથેના પણ લોકો હતા। એટલે પહેલા મારું તમે કેમ ટ્રીટમેન્ટ નથી કરતા, પહેલા મારું ટ્રીટમેન્ટ કેમ નથી કરતા, એ બધી બાબતોને લઈને હોબાળો થયો હતો। કેસ પેપર કાઢવું જોઈએ એ કાનૂની એમની પ્રક્રિયા છે। ડોક્ટર કેસ પેપરના આધારે રજીસ્ટર કરે અને કેટલા દર્દીઓ આવ્યા અને કેટલા ગયા એનું રજીસ્ટર હોય। એટલે એ બાબતનો જે હોબાળો કર્યો એ માત્ર ને માત્ર ક્યાંક ને ક્યાંક હું માનું છું કે દર્દીઓનું ભારણ જે તહેવાર હતો એના કારણે હતું અને પીધેલાઓની સંખ્યાના કારણે એક્સિડન્ટનો અકસ્માતો વધારે થયા હતા, ઝઘડાઓ પણ વધારે હતા। એના કારણે એ જે પીધેલા લોકોએ હોબાળો કરેલો હતો આ બાબતે ડોક્ટરોનો કે સિવિલ તંત્રનો કોઈ પણ વાંક નહોતો। એટલે હું તો કહું છું કે આમાં સમાધાન ન કરવું જોઈએ। આવા જે કઈ પીધેલા લોકો હતા, જે ઝઘડો કરતા હતા, ડોક્ટરોને ભયમાં નાખતા હતા, એ તમામ લોકો ઉપર ફરિયાદ કરવી જોઈએ। આમ પણ ડોક્ટરોની સ્વ બચાવનો કાનૂન બનાવેલો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આમાં સમાધાન થઈ ગયું છે। પરંતુ આ રીતના હોસ્પિટલમાં અને એવી ઇમરજન્સી વિભાગમાં આ રીતના કોઈ પણ ડોક્ટરોને ભયમાં નાખવા અને હોબાળો કરવો એ બિલકુલ યોગ્ય નથી। અમુક વાર સિવિલ તંત્રની નાની મોટી ભૂલો હોય છે, એના કારણે વિવાદ થતો હોય છે, પરંતુ આ વિવાદ માત્ર આપણે જોઈએ તો આ માત્ર ને માત્ર દર્દીઓની સાથે આવેલા પીધલા લોકોના કારણે થયા। એ લોકોએ સમજવું જોઈએ કે ડોક્ટર પાસે જઈએ છીએ તો આપણું ડિસિપ્લિન શું હોવું જોઈએ। ડોક્ટરોનું કામ છે કે એ જે કઈ કેસ પેપર કાઢવાનું છે તો એ કાઢવાનું કે એક્સરે ને એ બધું જ તો કરાવી લીધેલું, તેમ છતાં જલ્દી એમનું ટ્રીટમેન્ટ થાય એવી બાબતોથી હોબાળો કરવો એ બિલકુલ યોગ્ય નથી। જી બિલકુલ। ધર્મેશભાઈ, તમે ખૂબ સરસ વાત કરી કે વારાફરતી આવી ઘટનાઓ બનતા હોસ્પિટલ બદનામ થાય છે, ડોક્ટરો બદનામ થાય છે ને લોકો એ હોસ્પિટલે જતા પણ ડરતા હોય। તો આવા કિસ્સા અટકાવવા સરકાર અથવા તો પોલીસ તંત્રે શું કરવું જોઈએ? નહીં, આપ સમજો કે ન્યૂ સિવિલ હોસ્પિટલની અંદર મધ્યમથી ગરીબ વર્ગના લોકો વધારે આવતા હોય છે। એમાં કોઈ પણ કેટેગરીના વ્યક્તિ ટ્રીટમેન્ટ માટે આવતા હોય છે। રોડ પર રહેતો માણસ પણ આવતો હોય છે, પીધેલો પણ આવતો હોય છે, અન્ય કોઈ વ્યક્તિ પણ આવતા હોય છે। એટલે એ જે કેટેગરી વાઇઝ હોય તો એ ક્યાંક ને ક્યાંક લોકોને સમજ નથી અને નાની મોટી, હવે આટલી મોટી સિવિલ છે તો એમાં લોકોને દોડભાગ થોડીક થાય છે, એટલે એના કારણે પણ કોઈ અકળાઈ જતું હોય। પણ આ કેસની અંદર તો માત્ર ને માત્ર આપને મેં જેમ કીધું એમ કે વ્યસનનો જે બાબત હતી એના કારણે થયું છે। પોલીસે સુરત શહેર પોલીસના ખટોદરા પોલીસ સ્ટેશનની ત્યાં અલાયદી ચોકી પણ આપવામાં આવેલી છે, પણ ક્યાંક ને ક્યાંક ડોક્ટરો પણ એવું વિચારતા હોય કે કોઈ પણ દર્દી આવતો હોય તો આપણે પોલીસ સુધી સીધી ફરિયાદ કરવી એ યોગ્ય નથી। જ્યારે કોઈ એમના પાસે ટ્રીટમેન્ટ લેવા આવતો હોય તો એ પણ માનવતા દાખવતા હોય છે, પરંતુ કોઈક એવા ઉતાવળિયા વ્યક્તિઓના કારણે આવી મોટી બાબતો બનતી હોય। એટલે પોલીસ ચોકી ઓલરેડી છે, પોલીસના લોકો ખૂબ સારી સગવડ ત્યાં આપી રહ્યા છે। એટલે
એ બાબતે બીજી કોઈ હવે વ્યવસ્થા કરવાની રહેતી નથી, પરંતુ લોકો અંદર વધારે ન જાય, માત્ર દર્દી અને દર્દી સાથે એક સગું જાય એટલી જ ધ્યાન રાખવાની જરૂર છે. સિક્યુરિટીએ ટાઈટ રહેવાની જરૂર છે. એકદમ ઇમરજન્સીમાં આટલા બધા લોકો એકસાથે ઘૂસી જાય એવું ક્યારે ના થાય તો આવી નોબત ન આવે. જી બિલકુલ. ધર્મેશભાઈ, આપ અમારી સાથે જોડાયા અને મહત્વની ખૂબ વાત સરસ રીતે રજૂ કરી બદલ આપનો ખૂબ ખૂબ આભાર.